નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં ઠંડા પીણાના હોલસેલ વિક્રેતા પર આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા છે. સુરતના પાંડેસરામાં મનપાની આરોગ્ય વિભાગની ટીમે દરોડા પાડી પેપ્સી, ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી છે, જેમાં મોટી માત્રામાં લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક પેપ્સી, ફ્રૂટીનો નાશ કરવામાં આવ્યો છે. હાલ ઉનાળાની ઋતુમાં લોકો ઠંડુ પીણું પસંદ કરતા હોય છે, ત્યારે પાંડેસરા, ઉધના, ડિંડોલી સહિતના વિસ્તારોમાં ઝાડા, ઉલટી સહિત તાવના કેસ વધી રહ્યા છે, જેમાં પાંડેસરામાં મોટી માત્રામાં દુકાનદારો કોઈ પણ પ્રકારની માન્યતા વિનાનું ઠંડુ પીણું વેચાણ કરતા હતા. મનપાએ દરોડો પાડી અખાદ્ય 80 કિલો ફૂડ તેમજ 1000 થી વધુ પેપ્સી, 7 લીટર ફ્રૂટી સહિતના જથ્થાનો નાશ કર્યો છે. અત્યારે અમારા સાઉથ ઝોન ઉધનાના નાયબ આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબના આદેશ અનુસાર અમે આ વિસ્તારમાં આપણા સ્લમ વિસ્તારો છે, ઉધના ઝોનના જેટલા સ્લમ વિસ્તારો છે જેમાં રોગચાળાનું પ્રમાણ હમણાં વધી રહ્યું છે, ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ. તેમાં અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને એ ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે, કોલ્ડ ડ્રિંક્સ છે, મતલબમાં જે પેલા પેપ્સી જો બાળકો લે છે, અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે, ઠંડા પીણા કે આ પેપ્સીઓ, કે તેને અમે જગ્યા પર જ જઈને જે તે દુકાન પર સંસ્થા પર ચેક કરીને જો મળતું હોય આવી વસ્તુ જમા લઈએ. જે અખાદ્ય જે ખરાબ ખાવાની વસ્તુ જેવી છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડરનો છંટકાવ કરીને એને આમની સાથે ગાડી પણ છે, કચરાની ગાડી, એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ. હાનિકારક કહી શકાય છે આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે, કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે, એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર સિમ્બોલ વગરની વસ્તુઓ વેચાય છે. અત્યારે કેટલો નાશ કરવામાં આવ્યો અલગ અલગ દુકાનોમાં. અત્યારે તો અમારી પાસે જે કોલ્ડ ડ્રિંક્સ ને પેપ્સી મળીને લગભગ 400-500 કિલો જેવી છે, તે પેપ્સીઓ લગભગ સમજો ને તમે 1000 નંગ જેવી હશે. બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે ને તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.